માડી બાપુ અહીં માડી હે એ મારી જો એ મારી વિશ્વા એ મારી એ માં સતનો ભગવાન ને ભાઈ એ વિશ્વા એ શભાના મેં બોલો એક મારી આવતી જહુના હવની રોમશી ભાઈ એ હું ગરીબની માતા છું ઓળખાણ રાખો એની માતા મથુરભાઈ વિજયભાઈ આવા બોલવાની વાતો આખી અલગ છે. આ ગોદડે દરેક ના ઘેર ધૂણવા બેહુઈ વાત આખી અલગ છે. મથુરભાઈ તો ભાવ કરીને કદાચ મને તેડાઈ છે. ભાવ કરીને હું જહુ માતા આપોઆપ રમશીડાથી આવી છું અને તમારો હવનો ભાવ ભાળીને બોલતી છું. કદાચ આ વેળા ઝોઘડી લઈને મહેશ આયા છો પરમો જરૂર હું માતા રાખ્યો હવે હું કાળા ધાબળાની વિજય માતા છું. હા બોલવાની વાતો અલગ છે. જેને જેને મારા દૂર રાશા એની મથુર વિજયભાઈ વેઢી તારવા વાળી માતા છું. મારી દોરી ચૂકી ગયા ક્ષમા જતા રહેશે ફળ જતી રહેશે પણ મારા માતાના વેણ નહીં જોઈ. જગતમાં ભુવા આ ધૂણનારા ભુવા મરી જાય કોઈ વ્યક્તિ મરી જાય પણ હું દેવ મરતું નથી. તમારે વર કાઢવા નથી મારે જુગ કાઢવાનું છે. આવું ભગવાનના ઘેરથી લેખ લખાઈને આવેલી માતા છું. મધુરભાઈ વથી સપટી ઉપડે અને મારો ભગવાન હાજર હોય હું રમશીડાના ગાદીની માતા હાજર બોલતી છું તો બરોબર વધાવો બનતો હોય હું કાળા ધાબળાની માતા ધૂણતી હોય 10 ના બનતા હોય બોલતી જઉં છું. શું બોલું છું? આ કાલકા માતા કહેતી છે એના હાપાડાથી આ બાજુ મડમન બેઠો હોય એ કહેતો છે અને બે સવાલ કહેવા આવી છું શભાના મેમોનો. હજુ વધાવો જ મેલું છું વધાવા વગર બોલતી નથી મહેશ. વધાવો બોલું છું ને મારો વધાવો ના આવે એટલી કડા બોલતી નથી. આ તીસરું વેણ થયું. પેલા મથુર તમારી ભાઈ વાતો પૂરી પાડું કોઈ વિજય કાકાની કોઈ ફરમાય જે છે મારો ભગવાન ઉજવાડે છે બોલતી થાય ખરું છે ને ભાઈ. તો મારો બેન 4 9 થોય કેટલા થી 9 ગણિત દી નો છે કે ડાયરેક્ટ ભુવાનું એટલું એજ્યુકેશન તો નથી લે મારું માતાનું એજ્યુકેશન છે પાછું. મથુરભાઈ ખરું છે ને તો 9 કણનો વધાવો હોય 3 વેણ એમ તૂટ્યો કે મથુરભાઈ આ મોનવી છે ને ગમે તેટલું આ ઉમરા બરોબર ભરાય હે તમારા હવના રદા નહીં વળે. હજુ હાલ હવે તમારા મોનવીને વતળ હશે પણ હું હાલવા નીકળું હું રડવા નીકળું એ જગતને ખબર પડે કે માતા આલી એવી નિશોની વાય. એટલે હું કાળા ધાબળાની માતા બોલતી છું. રમશીડાથી આટલા આવી છું આ કાલકા માતાને મળતી છું તમારા ઘરના દેરાને મળતી છું. મથુરભાઈ તો આયા બેઠાનું પરમણ હું દેહમાં ના રાખું મારી માતાનું વેણ છે. સ્વભાવવાળું હું ગરીબની માતા છું પણ જો ઘડિયા વેળા વગર ધૂણતી નથી ક્ષમા વગર બોલતી નથી ભાઈ પણ તમારો હવનો ભાવ છે અને ભાવની ખુશી માતા છું. તો મથુરભાઈ ઓકે ના કહું એ બધા બની જાય અને બરોબર 12 કણ ના બની તો કહેતી જઉં છું સ્વભાવ. હવે હું રમશીડાના ગાદીની માતા ધોણું છું સભાના મેમોનો. શું બોલી ભાઈ કે 12 કણ ના બની મારો વધાવો બનાવ સના વધાવો જો 13 કણ નો વધાવો હાલ્યો હોય તો મથુરભાઈ જગતમાં હું માતા છું. આ ઉંમરે ભૂ 2 વર્ષે 4 વર્ષે લમણો કરે પણ જેનો મારા દેવ હંગાત વિશ્વાસ છે ને એના માટે એના ઘેર હું માતા હૃદય હાજર છું. શું બોલું છું પણ કોઈ ટાઈમ જતો રહે કોઈક વેળા જતી રહે એટલે ઘણી વાર મારા બાયણે જઈને ભૂર્યાવું પડે મથુરભાઈ. નકર હું હાજર બોલતી હોય ને તો દુનિયાની તાકાત નથી કે મારામાં કોઈ તિરાડ પાડી શકે. એ માતા શું છે ભાવવાળું કહેવા દઉં તો હું કહું મેં જે કર્યું છે જગતથી નહીં થાય પણ મારું ઝોપડીનો ભગવાન હાજર બોલતો હશે. હું પંચો પાટણ હું જાણો ધુડિયાની માતા છું. વિશ્વા ભરોહાની મથુરભાઈ માતા છું. ગાયેલું ગૌ તો સારું ના લાગે પણ
જો આ ઘેર કોઈ દગો થઈ ગયો હોત મારો ઝોપડીનો દોડ છૂટે લ્યા તમાર ઘેરથી ની કરી કોણના પડદા ખુલ્લા રાખી કોઈ મોનવી એવું કર્યું હોય તો મારો દોડ બની જાય આવું હું રમશીડાના ગાદીની માતા કુ છું પેલી કાલકા માતા ભાળતી હોય એનો રાત દાડો તમે દીવો કરો છો ઈ ભાળતી છે હું રમશીડાની જહુ જોતી છું ભાઈ કોઈ બી આ ભાઈનું મગજ કોઈના કરાવવામાં આવ્યું હોય મથુરભાઈ તો મારો દોઢ બની જાય સમજણ પડે છે ને સમજણ પડે મારી તો હું ગાદીની માતા ધોણું છું સભાના મેમોનું તો કહેવાનું છે કેતી જાદી મારી અમને આટલું પકડો ને કલમ એટલે આવો હાર લાવજો એક દાડો જબરું ધૂણવાની છું જબરું બોલવાની છું પણ એનો ટાઈમ આવે એટલે ઓને ડીહા મેલીને હાર લાવજો અને બોલું એટલું પૂરું ના પાડું જગતમાં મારી માતાનું મથુરભાઈ વેણસે લ્યા શું બોલું છું પણ ટાઈમ જો ઘડિયા વગર હું હારની આવા ફૂલણીની ભૂસી માતા છું તમે 10,000 25,000 વેરો તો એ મતલબ વગર ના છે પણ ભાવ છે ને એની માતા છું વેણ બોલીશું વેણ બોલી હું માતા વેણ બોલીશું ભાઈ હજુ આવશે કહ્યું ન કે નહીં કહું તો હું એમ માતા આટલે આ કારણથી આ વેણ કપાઈ છે મારે આ ઉઘાડ પાડીને વેણ આલું છું ને કહી દે એવું વધાવો થાય વેણ બોલીશું પણ વધાવો ના થાય એવું કહું છું વેણ છે ને મતલબ વેણ એવું કે છે તમારે ઘેરથી ખોટું લાગશે ના ના એ ખોટું લાગે તમે કોમ હોય જે કેવું જે હોય તમે કહી દેજો મારો માતાનો ભગવાન એવું કે છે જો